બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ ડોક્ટર અરવિંદ પરમારની સિદ્ધિ એ સમગ્ર ગુજરાતના યુવાઓ માટે, વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી સંદેશ બની રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટર જિગ્નેશ કોંગલ અને ડોક્ટર સંજય પરદેશી જેવા પ્રતિષ્ઠિત માર્ગદર્શકોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ જે ડિગ્રી સામાન્ય રીતે 4 થી 5 વર્ષ, ક્યારેક તો 10 વર્ષ સુધી ખેંચાતી હોય છે, તે જ ડિગ્રી માત્ર 3 વર્ષમાં પૂર્ણ કરવી એ માત્ર બુદ્ધિનું નહીં, પરંતુ અડગ સંકલ્પ, અખૂટ મહેનત અને અડગ વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપડુ ગામના વતની ડોક્ટર અરવિંદભાઈ પરમાર એક નાનકડા અને સામાન્ય પરિવારમાંથી આવે છે, જ્યાં માતા પિતા પાસે ભણતરનું કોઈ વિશેષ જ્ઞાન ન હતું, પરંતુ જીવનના સાચા પાઠો, સંસ્કાર, સંયમ અને આશીર્વાદ પૂરતા હતા. ઘણી વખત સમાજ કહે છે કે આપણી સ્થિતિમાં શું શક્ય છે, પરંતુ પરમાર પરિવારે સાબિત કરી દીધું કે સ્થિતિ નહીં, નિયત અને વિચારધારા બાળકના ભવિષ્યનું નિર્માણ કરે છે. એક પિતા તરીકે પરમાર કેવળ ભાઈએ પોતાના તમામ સપનાઓ દીકરાના સપનાઓમાં સમાવી દીધા. જીવનની કઠિન પરિસ્થિતિમાં સંઘર્ષ, ત્યાગ અને મૌન પીડા વચ્ચે પણ તેમણે ક્યારેય દીકરાની ઉડાન રોકી નહીં. તેઓ માત્ર પિતા ન હતા, પરંતુ એક છાયાની જેમ દીકરાની સાથે ઊભા રહી દીકરાને આગળ વધવા માટે હિંમત આપતા રહ્યા. આજે જ્યારે દીકરો આકાશને સ્પર્શે છે, ત્યારે એ ઊંચાઈ પાછળ પિતાનો ત્યાગ, સંઘર્ષ અને અવિરત વિશ્વાસ છુપાયેલો છે. આ યાત્રામાં ડોક્ટર અરવિંદ પરમારમાં મોટા ભાઈ ડોક્ટર પ્રકાશ પરમારનો ફાળો પણ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. એક સાચા મોટા ભાઈ તરીકે તેમણે માત્ર માર્ગદર્શક જ નહીં, પરંતુ દરેક તબક્કે ખભે ખભો મિલાવી સહયોગ આપ્યો. જ્યાં જરૂર પડી ત્યાં તેઓ મિત્ર બન્યા, માર્ગદર્શક બન્યા અને એક દેવ સમાન આધાર બની રહ્યો. આજે નાના ભાઈને મળેલું આ ઊંચું સ્થાન મોટા ભાઈના ત્યાગ અને સહકાર વિના શક્ય ન હતું. ડોક્ટર અરવિંદ પરમારની આ સિદ્ધિ ખાસ કરી આવનાર યુવાનો માટે એક જીવંત સંદેશ છે. પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, જો મનમાં સંઘર્ષ કરવાની તાકાત હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી. સાથે જ આ સિદ્ધિ દરેક માતા પિતા, ખાસ કરી માતાઓ માટે પણ એક ભાવુક બની છે. તમારા બાળકને તક આપો, તેમની ક્ષમતામાં વિશ્વાસ રાખો. કદાચ આજે તમને એ રસ્તો અશક્ય લાગે, પરંતુ તમારા આશીર્વાદ, પ્રોત્સાહન અને વિશ્વાસથી જ એક દિવસ એ બાળક સમગ્ર સમાજનું ગૌરવ બની શકે છે. માતાનો વિશ્વાસ અને પિતાનો સંઘર્ષ મળીને જ સફળતાથી મજબૂત પાયા ઘડે છે. ડોક્ટર અરવિંદ પરમાર માત્ર એક ડોક્ટર કે વિદ્વાન નથી, પરંતુ એક એવો સંદેશ છે કે જે સામાન્ય પરિવારનો દીકરો પણ અસામાન્ય સપનાઓ સાકાર કરી શકે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડોક્ટર અરવિંદ પરમાર અઢળક શુભકામનાઓ, હૃદયપૂર્વક અભિનંદન અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરે તેવી પ્રાર્થના. તેમની સફળતા આવનાર હજારો યુવાનોના જીવનમાં આશાની દીવટી પ્રગટાવે એ જ હૃદયની શુભેચ્છા. તંત્રી હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ. ઓપન વાઇવ અવોર્ડ્સમાં મુખ્ય મહેમાન અને એક્સટર્નલ રેફરી તરીકે પધારેલા ડૉક્ટર સુરેશ બરાડવા સર, વિભાગના વડા અને મારા ગુરુના પણ ગુરુ ડૉક્ટર સંજય પરદેશી સર, મારા ગુરુ અને માર્ગદર્શક ડૉક્ટર જિગ્નેશ કોંગલ સર, મારા કલીગ્સ ડૉક્ટર તબસ્સુમ ગાજી અને ડૉક્ટર ફાલ્ગુની વસાવા અને મારા વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું મારા આ વાયવામાં આવકારું છું. મારું ટાઇટલ છે પાક તરાહ ઉત્પાદકતામાં આવેલા પરિવર્તનોથી ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ બનાસકાંઠા જિલ્લાના સંદર્ભમાં. ખેતી ક્ષેત્રની પસંદગી કેમ? આજે પણ વર્તમાનમાં પણ દેશની ટોટલ પોપ્યુલેશનમાંથી 58.5% પોપ્યુલેશન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. ખેતી ક્ષેત્રે દેશની કુલ જીડીપીમાં 17.7%, રાજ્યની કુલ જીડીપીમાં 20.09%, દેશની કુલ રોજગારીમાં 45.8%, જ્યારે રાજ્યની કુલ રોજગારીમાં 41.8% જેટલો ફાળો આપી રહ્યો છે. છતાં ખેતી ક્ષેત્રના મૂળમાં રહેલા ખેડૂતો આજે પણ દેવાની સ્થિતિમાં જીવી રહ્યા છે. મોસ્પીના એક અહેવાલ મુજબ દેશના 50.2%, જ્યારે રાજ્યના 42.6% ખેડૂત પરિવારો આજે પણ દેવાની સ્થિતિમાં જીવી રહ્યા છે. તો આ ખેડૂત પરિવારોના પ્રશ્નને વાચા આપવા માટે તેમજ આ પ્રશ્નના સમાધાન માટે મેં ખેતી ક્ષેત્ર પસંદ કરીને અભ્યાસ કર્યો છે. પાકની તરાહની પસંદગી કેમ? સર, મારા ઘણા બધા લિટરેચર રિવ્યુના અભ્યાસો પ્રમાણે મને જોવા મળ્યું કે પાકની તરાહ અને ખેડૂતોની ઇકોનોમિક કન્ડિશન વચ્ચે સીધો સંબંધ છે. જો ખેડૂતો પાકની તરાહમાં યોગ્ય પરિવર્તનો કરે તો તેમની ઇકોનોમિક કન્ડિશનમાં સુધારો થઈ શકે છે. એમાંથી જ એક અભ્યાસ બસંતરા A.K. આચાર્ય અને પાત્રા T. નામના સંશોધકોનો એક અભ્યાસ, જેમણે માહિતી માટે NSSOનો ઉપયોગ કર્યો હતો, ગૌણ માહિતીના આધારે એક અભ્યાસ કર્યો આખા ઓવરઓલ ઇન્ડિયા ઉપર. તેમના અભ્યાસ પ્રમાણે જો બિનવૈવિધ્યપૂર્ણ ખેડૂત પરિવારો, એટલે કે જે ક્રોપિંગ પેટર્નમાં ચેન્જ નથી કરી રહ્યા એવા ખેડૂત પરિવારો જો ક્રોપિંગ પેટર્નમાં ચેન્જ કરે તો તેમની આવકમાં એઝ એ એક્સટર્નલ રેફરી તરીકે હું ડૉક્ટર સુરેશ બરાડવા
અર્થશાસ્ત્ર ભવન ગુજરાત યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પરદેશી સાહેબ, ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રીને વિનંતી કરું છું કે પરમાર અરવિંદભાઈને PhDની ડિગ્રી એનાયત કરે. થીસીસ સાહેબ આમ ફોટો છે. શું મેં ફોટો